મોબાઈલ ફોન એ આજની જીવનશૈલીનો એક ભાગ છે। હવે તો મોબાઈલ વાતચીત કરવા ઉપરાંત અનેક રીતે ઉપયોગી થાય છે। ત્યારે લોકોના ઘણા ખરા કામ ઘરે બેઠા મોબાઈલથી થઈ જાય છે। ત્યારે પ્રજાજનોના કિંમતી મોબાઈલ ફોન કે જે ચાલુ વાહને પડી ગયા હોય, પબ્લિક ટ્રાન્સપોર્ટમાં ભૂલાઈ ગયા હોય, દુકાન લારી ખાતે ભૂલી ગયા હોય તેવા મોબાઈલ ફોન પરત મેળવવા માટે નાગરિકો પોલીસમાં અરજી કરે છે। આ અરજીને ધ્યાને લઈને મોરબી જિલ્લા એલસીબી તથા મોરબી તાલુકા પોલીસ દ્વારા ટેકનિક માધ્યમ તથા ફિલ્ડ વર્ક કરીને મોરબીના લોકોના ખોવાયેલા રૂપિયા 10 લાખથી વધુની કિંમતના 66 મોબાઈલ ફોન શોધીને મૂળ માલિકને પરત કરવામાં આવ્યા છે। ત્યારે મોરબી તાલુકા પોલીસ દ્વારા 24 મોબાઈલ ફોન તથા મોરબી એલસીબી દ્વારા 42 મોબાઈલ મળી કુલ 66 નંગ મોબાઈલ જેની કિંમત રૂપિયા 10,55,041 રૂપિયા થઈ હતી, જે મોબાઈલ શોધીને મૂળ માલિકને પરત કર્યા છે। આ કામગીરીમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઈ કે વાળા અને એડી જાડેજા તથા તેમની ટીમ, એલસીબીના પોલીસના ડીએમ ઢોલ તથા તેમની ટીમ, પેરોલ ફ્લો પોસ્ટકોડ ટેકનિકલ ટીમ તેમજ મોરબી તાલુકાના પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારીઓ જોડાયા હતા। મોબાઈલ ફોન એ આજની જીવનશૈલીનો એક ભાગ છે। હવે તો મોબાઈલ વાતચીત કરવા ઉપર અનેક રીતે ઉપયોગી થાય છે। લોકોના ઘણા ખરા કામ ઘરે બેઠા થઈ જાય છે। ત્યારે પ્રજાજનો કિંમતી મોબાઈલ ફોન કે જે ચાલુ વાહને પડી ગયા હોય તેને શોધી આલ્યા છે। જેમને 22 મોબાઈલ ફોન ગુમ થયેલા પડેલા છે એ અરજી એની પાસે ફોન પડી ગયો છે, મળી આવતો ખોવાઈ ગયો છે, તેના આધાર પર કરી અને સર્ચ કર્યા છે। અમારી ટેકનિકલ પીએસઆઈ જાડેજા સાહેબ છે, સાથે અમારી ટીમ છે એલસીબી ટેકનિકલ ટીમ, એ લોકોએ 42 ફોન આવી રીતે રિકવર કર્યા છે। આ પ્રોસેસ સતત ચાલતી જ હોય। આજે તમને તમારા મિલકત તમને પરત આપવાના માટે બધાને બોલાવ્યા છે।